રાત્રિ પડવાની સાથે ફરી ગુજરાતનું વાતાવરણ બરાબરનું અત્યારે વરસાદને લઈને જામવા લાગ્યું। મિત્રો થઈ જાવ તૈયાર, કારણ કે આજે રાત્રે અરબી સમુદ્રવાળી ચક્રવાતી પરિભ્રમણ ગુજરાતના વાતાવરણમાં ત્રાટકવાના આરે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે વરસાદી સિસ્ટમનો સૌથી કહી શકાય કે મુખ્ય દિવસ, જેમાં ભયંકર વરસાદના એંધાણ અને મિત્રો રાત્રિ પડવાની સાથે જ અત્યારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ખાબકી રહ્યો છે ધોધમાર વરસાદ। અને હજુ જેમ જેમ મિત્રો રાત્રિને આવતીકાલની સવાર આવશે તે દરમિયાન તો વરસાદનું જોર હજુ પણ કેટલાક ભાગોની અંદર ભારે વધી શકે છે। અને મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે હવામાન વિભાગ તરફથી કયા ભાગોની અંદર આગાહીને લઈ મિત્રો મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે, જેમાં કેટલાક ભાગોની અંદર તો વધુ રેડ એલર્ટના જિલ્લાઓ જાહેર થઈ ગયા। આજે સૌરાષ્ટ્રની અંદર મિત્રો જૂનાગઢના ધોરાજી, તળેટી લાગુના વિસ્તારો હોય, ઉપલેટા, ગોંડલથી રાજકોટ, જૂનાગઢના વિસ્તારોની અંદર મિત્રો આજ સાંજ દરમિયાન વરસાદનું અચાનક એવું જોર વધી ગયું કે મિત્રો આજુબાજુના તમામ પંથકોની અંદર આ વિસ્તારોમાં મિત્રો બારે મેઘ ખાંગા થયા હોય તેમ ખાબક્યો વરસાદ। આપને જણાવી દઈએ તો મિત્રો 2 થી 3 કલાક સુધી વરસાદની આ બેટિંગ ત્યાં જોવા મળી, જેમાં જૂનાગઢ લાગુના વિસ્તારોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદના આંકડા તો હજુ પણ આ વરસાદીના આંકડા સામે વધુ આવે તેવી સંભાવના, કારણ કે અચાનક જૂનાગઢ લાગુના વિસ્તારોમાં સક્રિય વરસાદી સિસ્ટમની અસર તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના રાજસ્થાનના ભાગો પરથી પણ અત્યારે વાદળોનું ઝુંડ અત્યારે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારી રહ્યું છે। મિત્રો જેમ જેમ રાત્રિ પડતી જશે તેમ તેમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના પંથકોમાં ખાબકી શકે છે ભારે વરસાદ। આપણે મિત્રો જિલ્લા વાઇઝ જાણીએ તો આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં વરસાદનું જોર હજુ પણ વધે, તો બીજી તરફ હવામાન વિભાગે અત્યારે મિત્રો જાહેર કરેલા આગાહીના નકશાની અંદર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આજ રાત્રિ માટે આવતીકાલ સવાર, તો બીજી તરફ 28મી સપ્ટેમ્બર અને 29મી સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતમાં જામશે હજુ વરસાદનો ખેલ। બંને વરસાદી સિસ્ટમોના લોકેશન અંગેની માહિતી મેળવીએ, કારણ કે અત્યારે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે ને, જેની અસરના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં 36 કલાક માટે રહેશે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। એ જાણીએ પહેલાં તો મિત્રો આપણે જાણી લઈએ તો આજે હવામાન વિભાગ તરફથી કયા ભાગોમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું। ને જો તમે મિત્રો અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો, જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય। તો સૌથી પહેલાં મિત્રો આજે રાત્રિના સમયગાળા માટે અત્યારે લેટેસ્ટ ભારતીય મોસમ વિભાગે રાજ્યનો એલર્ટનો મેપ જાહેર કર્યો, જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લામાં લાગી ગયું અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ। તો બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના, જેમાં અમદાવાદ, આણંદ, ખેડાના પંથકોથી લઈ આજ રાત્રિ માટે મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ આવનારી કલાકો માટે રહેશે। ભારત અત્યારે તમે જોઈ શકો છો નૈઋત્યનું ચોમાસું મિત્રો ભારે સક્રિય બન્યું છે। ફરી એકવાર ગુજરાત સહિત ભારતનો નકશો વરસાદની આગાહીને લઈને જોવા મળી રહ્યો છે રંગબેરંગી। અને મિત્રો જેમાં હજુ આજ રાત્રિથી લઈને આવતીકાલની સવાર દરમિયાન પણ કેટલાક ભાગોમાંથી તો વરસાદના આંકડા 8 ઇંચ સુધીના સામે આવી શકે છે। મિત્રો હાલની સક્રિય સિસ્ટમો અને તે જે સિસ્ટમના વાદળાઓ ગુજરાત ઉપર આવ્યા છે, જેનું અત્યારનું રાત્રિના સમયગાળા માટેનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો રાજ્યની અંદર અત્યારે મધ્ય ગુજરાતના વાતાવરણમાં વાદળોનું સર્ક્યુલેશન વધતું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ અરબી સમુદ્રની અંદર અત્યારે જોવા મળી રહેલું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મિત્રો ચક્રવાતી આ પરિભ્રમણ પોતાની અંદર વાદળોનું ભયંકર સ્વરૂપ બનાવતું જોવા મળી રહ્યું છે ને, જે સૌરાષ્ટ્રની અંદર આજે તમને જણાવી દઈએ તો મિત્રો ભાનવડ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટના અમુક વિસ્તારોની અંદર એક સેન્ટરની અંદર તો એવો વરસાદ ખાબક્યો છે કે મિત્રો બારે મેઘ ખાંગા થયા હોય, અમુક વિસ્તારોમાં તો સિઝનમાં ન પડ્યો હોય તેવો ભયંકર વરસાદ એ ભાગોમાં ખાબક્યો છે। તો બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો આ વરસાદી વાદળોનું ઝુંડ જે સિસ્ટમનું જોવા મળી રહ્યું છે, આ ઝુંડના વાદળો અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લા તરફ ધકેલાતા જોવા મળ્યા। તો દક્ષિણ ગુજરાતની અંદર આજ રાત્રિ અને દક્ષિણ ગુજરાતના લાગુ એ મધ્ય ગુજરાતના ભાગો માટે બની શકે ભારે, કારણ કે અમુક ભાગોની અંદર મિત્રો ભારે તો અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ને તમે
જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી જે સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશરના ફોર્મમાં આવી હતી, આ સિસ્ટમે મિત્રો ગુજરાતની અંદર ડાયરેક્ટ આવવાનું પસંદ નથી કર્યું, પરંતુ ખંભાતના અખાતની અંદર અત્યારે જે ચક્રવાતી પરિભ્રમણ રચાણું છે અને જેના કારણે ગુજરાતના તમામ વાતાવરણની અંદર પલટાની સાથે જ ખાબક્યો છે ધોધમાર વરસાદ. તો બીજી તરફ મિત્રો રાત્રિના સમયગાળા માટે હજુ આવનારી કલાકો માટે હજુ આજે પણ તીવ્ર થંડરસ્ટોર્મ થવાની સંભાવના રહેશે. જો કે મિત્રો છેલ્લા 2 દિવસથી થંડરસ્ટોર્મ જોવા મળ્યો છે, જેમાં ઘટાડો નોંધાઈ શકે, પરંતુ હજુ પણ કેટલાક ભાગોની અંદર મિત્રો ગાજ વીજ અને વીજળીના કડાકા સાથેના ખાબકશે આજ રાત્રિ દરમિયાન વરસાદ. એ જાણીએ પહેલાં તો એ જાણી લઈએ કે રાજ્યની અંદર આ સિસ્ટમની અસર તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં રહેવાની છે, અને જેને લઈ ગુજરાત હવામાન વિભાગે આજ રાત્રિ માટેનો જે આગાહીનો એલર્ટનો મેપ જાહેર કર્યો એ તમે જોઈ શકો છો કે જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાના પગલે દક્ષિણી ગુજરાતના મિત્રો નર્મદા જિલ્લા, તાપી જિલ્લા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવેલું છે. તો આ સાથે જ હજુ સૌરાષ્ટ્રની અંદર મિત્રો જૂનાગઢ જિલ્લો, રાજકોટ લાગુના વિસ્તારો, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આ સાથે જ મિત્રો અન્ય ઉત્તરીય સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, બોટાદના પંથકોની અંદર જોઈ શકો છો મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલ ભારતીય મોસમ વિભાગ તરફથી આજ રાત્રિ માટે. તો બીજી તરફ જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર આજે રાત્રે, જેમાં મિત્રો અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન મિત્રો ભારે વરસાદની સંભાવનાના પગલે હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી એ ભાગોમાં જાહેર કરી છે. તો બીજી તરફ તમે મિત્રો જોઈ શકો છો કે રાત્રિ દરમિયાનથી લઈ આવતીકાલની સવાર અને આવતીકાલ માટેનો પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહીનો મેપ જાહેર કરવામાં આવ્યો, જેમાં આપણા ગુજરાતની અંદર મિત્રો આજ કરીને ખાસ રાત્રિથી સવારના સમયગાળા સુધી અમુક ભાગોમાં રેડ ઓરેન્જની સાથે આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબકવાનું આઈએમડી તરફથી મિત્રો યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો કે મિત્રો 28મી સપ્ટેમ્બરના દિવસે માત્ર ભારતના ઉત્તર પ્રદેશના લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે. બાકીના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઉત્તરાખંડ, હિમાચલ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ રહેશે. તો મિત્રો 29મી તારીખે વરસાદની ગતિવિધિમાં થશે ઘટાડો. જો કે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ મિત્રો આજ રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર આવે અને જેના કારણે રાત્રે કેટલાક ભાગોમાં ભયંકર વરસાદ આપી આ સિસ્ટમ મિત્રો ઉત્તરી દિશા તરફ ફંટાઈ અને જે નબળી પડી, તેમ છતાં પણ 29મી સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ પણ ખાબકી શકે છે. અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે આપને જણાવીએ તો તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર સાંજ પડવાની સાથે દર દિવસની જેમ અત્યારે વરસાદનું વાતાવરણ ફરી એકવાર જામતું જોવા મળી રહ્યું છે, જેમાં જોઈ શકો છો કે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાંથી અત્યારે મધ્ય ગુજરાતના પંથકોમાં વાદળોનું ઝુંડ આવી રહ્યું છે, જેમાં વડોદરા, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા લાગુના વિસ્તારો હોય. આ સાથે જ તમે જોઈ શકો ઉત્તરી ગુજરાતના મિત્રો વિસ્તારોની અંદર વાત કરીએ તો સાબરકાંઠાના, રાજસ્થાન લાગુના વિસ્તારોથી પાલનપુર, આબુ રોડ સુધીના વિસ્તારોની અંદર દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ ભારે જોવા મળીને હવે પછીની કલાકોમાં વરસાદી વાદળોની ગાજવીજ સાથેની વરસાદી ટ્રેન્ડ મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર આજુબાજુના ખેડા, કપડવંજ આ સાથે જ એ ભાગોમાં આવી શકે ને મિત્રો સુરેન્દ્રનગર લાગુના પણ મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર વધુ વરસાદની ગતિવિધિ જામે તેવી સંભાવના છે. ને બીજી તરફ તમે જોઈ શકો છો કે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યરાત્રિ દરમિયાન ફરી રાજ્યમાં વરસાદનું જોર ભારે જામે તેવી સંભાવના આપને મિત્રો જોઈ શકો છો. જીએફએસ મોડલની અપડેટના આધારે જણાવીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારી કલાકોમાં 2 થી 3 એવા સેન્ટરો છે કે જ્યાં રાત્રે ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે, જેમાં તમે જોઈ શકો મહેસાણા જિલ્લા આજુબાજુના વિસ્તારો, જેમાં માણસા, પ્રાંતિજ, સાબરકાંઠાના હિંમતનગર, ગાંધીનગર, કડી લાગુના વિસ્તારો હોય. તો બીજી તરફ મિત્રો બોટાદ, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ ભારે જામશે, જેમાં તમને જણાવી દઈએ બોટાદ આજુબાજુના સુરેન્દ્રનગર, રાજકોટના વિસ્તારોની અંદર કટકે કટકે મિત્રો વરસાદની ગતિવિધિ રાત્રિ દરમિયાન જોવા મળે ને જેમાં અમુક ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે.
ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે 28મી સપ્ટેમ્બરની વહેલી સવારની અપડેટની અંદર તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ડભોઈ, નર્મદા, ભરૂચના પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે. તો બીજી તરફ ખાસ રાજ્યની અંદર હજુ ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો હોય, અમરેલીના વિસ્તારો હોય અને ભાવનગરના, બોટાદ, રાજકોટના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, આજુબાજુના પંથકોથી અમદાવાદ, ખેડા અને મિત્રો 28 તારીખની વહેલી સવારથી લઈ બપોર સુધીની અંદર દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોની વાત કરવામાં આવે તો વલસાડ, ડાંગ લાગુના વિસ્તારો હોય, નવસારી, ચીખલીના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. અને મિત્રો તમે અત્યારે ભારતના સેટેલાઇટ ઉપરથી નજર કરો તો જોઈ શકો છો અત્યારે આ ચોમાસું ખાસ કરીને અરબી સમુદ્રની અંદર રચાયેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ અરબી સમુદ્રના મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાતા જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમ હજુ કલાકોની અંદર જેમાં પણ આજ રાત્રિના માટે મિત્રો વધુ પડતી ઉત્તરી દિશા તરફ આગળ વધશે અને આપને જણાવી દઈએ ઉત્તરી દિશા તરફ આ સિસ્ટમ જેવી વધશે એટલે અરબી સમુદ્રની અંદર સક્રિય બનેલા આ વરસાદી વાદળોનું ઝુંડ ઉત્તરીય દિશા તરફ ધકેલાશે અને જેના કારણે હજુ ભાવનગર જિલ્લાના પંથકો હોય, આ સાથે જ અમરેલી જિલ્લાના વિસ્તારોથી લઈ બોટાદ, સુરેન્દ્રનગરના પંથકોથી લઈને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉપર આવે અને જેના કારણે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે અને તમે જોઈ શકો છો આ સિસ્ટમ એક ચક્રવાત સમાન પોતાના સેન્ટરમાંથી વાદળોનું સર્જન કરતી આજુબાજુના વિસ્તારોમાં વાદળોના પ્રસરના કારણે મિત્રો આપી રહી છે ગુજરાતના જે ભૂભાગો ઉપર ભારે વરસાદ. જો કે આ સિસ્ટમનો વરસાદ મિત્રો અરબી સમુદ્રની અંદર પણ ખાબક્યો છે અને હજુ આવનારી કલાકોથી લઈ હવે પછી તમે મિત્રો 28મી સપ્ટેમ્બરના વરસાદની આગાહી અત્યારે જોઈ શકો છો. 28મી તારીખના દિવસે મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના ભાગો પરથી મધ્ય પ્રદેશના ભાગો તરફ આગળ ધકેલાઈ શકે. આ સિસ્ટમનું કેન્દ્ર મિત્રો અત્યારે અખાત લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, પરંતુ એ સિસ્ટમના સક્રિય વાદળોનું ઝુંડ અત્યારે પશ્ચિમી દક્ષિણી ભાગો ઉપર બનેલું છે ને જેના કારણે આ સિસ્ટમ જ્યારે આ દિશા તરફ આગળ વધશે ત્યારે તો બરોબર આ સિસ્ટમના વાદળો ગુજરાત ઉપર આવશે અને જેમાં આવનારી કલાકો લખી રહેજો મિત્રો ભરૂચ લાગુના વિસ્તારો હોય, અંકલેશ્વર, વડોદરા, આમોદ, સિનોર, છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલના પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટના પંથકોમાં પણ હળવા મધ્યમથી લઈને ભારે વરસાદની સંભાવના રહેશે. આપને જણાવી દઈએ આ વરસાદી રાઉન્ડની સૌથી ઓછી અસર કચ્છના ભાગોમાં નોંધાઈ શકે છે, કારણ કે કચ્છના ભાગોની અંદર અત્યારે પાકિસ્તાનના ભાગો પરથી આવનારા એન્ટી સાયક્લોન રૂપીના અત્યારે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે રાત્રિ દરમિયાન પણ કચ્છના વાતાવરણની અંદર ઝાપટાથી અમુક જે ઉત્તરીય લાગુના પૂર્વીય કચ્છના ભાગો હશે કે ત્યાં થંડરસ્ટોર્મ રૂપી વરસાદી એક્ટિવિટી હજુ જોવા મળી શકે. આ સાથે જ મિત્રો 29મી સપ્ટેમ્બરની આગાહી પણ તમે જોઈ શકો, જેમાં 29મી સપ્ટેમ્બરના દિવસે પણ અરબી સમુદ્રના કાંઠાના સૌરાષ્ટ્રના દરિયાના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો ભારે વરસાદ ખાબકી શકે, જેમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર વધુ સંભાવના રહે. જૂનાગઢના વિસ્તારો, અમરેલીના અને ભાવનગરના જે અમરેલી લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિને તમે મિત્રો યુરોપિયન મોડલના આધારે આગામી 5 દિવસની અંદર કેટલો વરસાદ કયા ભાગોમાં ખાબકશે જેનું પ્રેડિક્શન જોઈ શકો છો. તો મિત્રો ખાસ કરીને વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર વરસાદ 3 થી 4 ઇંચ સુધીનો, આ સાથે જ ભાવનગર લાગુના દરિયાઈ પટ્ટીના મહુવા, તળાજા, અલંગના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ તો જોઈ શકો છો. અમુક ભાગોની અંદર મિત્રો અચાનક જ વરસાદી વાદળોનું ઝુંડ થંડરસ્ટોર્મ રૂપે બને તો તે ભાગોની અંદર મિત્રો આગામી 3 દિવસમાં 5 થી 8 ઇંચ સુધીના વરસાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અથવા તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ખાબકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. તો આમ મિત્રો ગુજરાતની અંદર 29મી સપ્ટેમ્બર સુધી આ વરસાદી રાઉન્ડનો વરસાદ જોવા મળશે. ત્યારબાદ તમે જોઈ શકો 30 તારીખે પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ રહેશે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ખૂબ જ સીમિત વિસ્તારોમાં આ ગતિવિધિ રહેશે. અને ત્યાર પછી મિત્રો પહેલા અઠવાડિયાની અંદર ઓક્ટોબર મહિનાની અંદર જોઈ શકો છો કે ગુજરાતનું વાતાવરણ આમ જોવા જઈએ તો ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે, પરંતુ ફરી 5 ઓક્ટોબર બાદ
દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હાથિયા નક્ષત્રનો ગાજવીજ સાથેનો વરસાદ નવરાત્રિમાં ખાબકે તેવી પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે. એટલે અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો એ પણ જોઈ શકો તો મિત્રો 28મી તારીખના દિવસે સમગ્ર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર યલો એલર્ટની ચેતવણી 28 તારીખે રહેશે, તો બાકીના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના તમામ મહારાષ્ટ્રના લાગુ એ પંથકોની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો આજ રાત્રિ માટે ભારતીય મોસમ વિભાગની સાથે ગુજરાત હવામાન વિભાગે પણ રાજ્યના તમામ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ પ્રકારની ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ રૂપી ભાગરૂપે વરસાદ પડે તો એ ભાગોમાં 40થી લઈ 50 કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાવાની સંભાવના રહેશે. અને જેમાં તમે અન્ય મેપ આગાહીના એ પણ જોઈ શકો છો, જેની અંદર દક્ષિણી ગુજરાતની અંદર 28 તારીખે સૌથી વધારે વરસાદની ગતિવિધિને લઈ મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે 28 તારીખે વરસાદ નોંધાશે. તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના પણ ઘણા સ્થળોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છના ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર ઝાપટાથી હળવો વરસાદ નોંધાય તેવી આગાહી 28 તારીખે રહે, જેની આગાહી મિત્રો હવામાન વિભાગે કરી. તો 29મી સપ્ટેમ્બરનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો, જેમાં દક્ષિણી ગુજરાતની અંદર મોટાભાગના જિલ્લાની અંદર સારો હળવો મધ્યમ વરસાદ, તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી નોંધાય. પરંતુ તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક સ્થળોની અંદર ત્યારે પણ હળવા મધ્યમથી અમુક વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદની સંભાવના 29 તારીખે પણ જોવા મળી રહી છે. તો આમ મિત્રો રાજ્યની અંદર હજુ આજ રાત્રિ દરમિયાન ઘણા ભાગોમાં સારા વરસાદની સાથે 28 અને 29 તારીખ સુધી વરસાદનો આ રાઉન્ડ સારો એવો ચાલે તેવી સંભાવના જોવા મળી રહી છે. મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા